4 દિવસ જાન રહેતી. જો 15 રૂપિયા નખાય કેટલું આટલું દોડમાં આવે. અને સવારે કેટલા વાગે આમ પણ કોતરાવેલા છે. તો હેલો ગાઈસ, કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો? તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં જ હશો. તો આજનો વિડીયો છે આપણે સ્પેશિયલ મોંઘવારી વિશેનો. લગભગ બાની ઉંમર થઈ છે 80 વર્ષ. તો 80 વર્ષ પહેલાં કેવો ભાવતાલ હતો અને શું બધું હતું તો આપણે એ બાના પાસેથી જાણીશું. પહેલાં આપણે તમારી પહેલાં તો ઉંમર કેટલી થઈ છે જણાવજો. ઉંમર 80 વર્ષ થયો છે. બાની 60થી 80 વર્ષ ઉંમર થઈ છે. અને પહેલાં કેટલી મોંઘવારી હતી? બહુ મોંઘવારી હતી અને અત્યારે મોંઘવારી આવી છે. મોંઘવારી થઈ ગઈ. તો પહેલાં આપણે કારણ કે અત્યારે તેલના ડબ્બાનો ભાવ છે 1500થી 2000 રૂપિયા ભાવ છે. તમારા જમાનામાં કેટલો ભાવ હતો? ઓછો હાવ ભાવ 500-600 રૂપિયામાં ડબ્બો આવતો છે. અને કિલો તેલના લગભગ કેટલા હશે? તેલ લાવે હા મોંઘવારીનું પૈસા હોય તાણ લાવે કે? હા સાચી વાત, બહુ મોંઘવારી. તાણ પૈસા હોય તાણ લાવીએ કે. અને ત્યારે તમે લગભગ 50થી 60-70 વર્ષ પહેલાં આપણે અત્યારે તો ઘર ઘંટી આવી ગઈ. તો ત્યારે તમે રોટલા શેમાં બનાવે? દહીણો દળી 4 વાગે ઉઠીએ દળવા. 4 વાગે દળવા ઉઠો. ત્યારે તો દેશી ઘર ઘંટી હશે પથ્થરની? ઘર ઘંટી ઘેર ઘેર બધા એવું છે એમ? મરચું વાટવાના પથરા. અત્યારે તો પથરા નથી, નકે તમને બતાવી દો મરચું વાટવાના પણ પથરા નહીં. કોઈ વાટતું જ નહીં. અને પહેલાં આપણે કારણ કે લગ્નની વાત કરીએ તો આ બધા એક ગામથી બીજે ગામ ભણવા જતા તો જાનો સમા લઈને જતા. વરઘોળા નહીં, વરઘોળો ઘેર આવીને પહેણાવ એમ. અને શેમાં લઈને જતા જોન? પહેલાં ગાડામાં એટલે બળદ ગાડામાં લઈને બળદ્યા હોય ને એવું. અને બીજા જાનૈયા ચાલીને જતા એમ. ત્યારબાદ હવે આપણે વાત કરીશું કે પહેલાં તો આવા દવાખાના પણ નહોતા, કશું નહીં. તો દેશી દવા ઘરે? હું દવાખાને જ જઈ નહીં કદી. કોઈ દિવસ તમે દવાખાને ગયા નથી એમ? અને દવાખાને જ પાડી નહીં કોઈ દિવસ. અને હજુ તો બાના લગભગ 80 વર્ષ થયા છે. તો પણ દાંત પણ એવા ને એવા છે, જોઈ શકો છો. સરસ મજાની રેક લગાવેલી છે અને દાંત પણ એવા ને એવા છે, જોઈ શકો છો બાના. અને પહેલાં તો બહુ મોંઘવારી આટલી બધી નહોતી. આટલી લગભગ મોંઘવારી 10-15 વર્ષથી વધારે મોંઘવારી આવી. બહુ મોંઘવારી વધી ગઈ. મજૂરી વધી ગઈ. હા, મજૂરી વધી ગઈ. 100 રૂપિયા મજૂરી જતો. બોલો 100 રૂપિયા? 1 રૂપિયે મજૂરી જતા એમ. અને અત્યારે 1 રૂપિયાના 100 રૂપિયા થઈ ગયા છે. એટલો બધો અત્યારે ભાવતાલ વધી ગયો છે. ઊંઝા વાટવા જતો. બોલો ઊંઝા? આ બા છે હેઠોના અને ઊંઝા વાટવા જતા એમ કહી રહ્યા છે. 1 રૂપિયે. પહેલાં 1 રૂપિયો તમે બા દુકાને લઈને જાઓ તો કેટલું બધું આવતું? કેટલું બધું આવે. કિલો લોટ આવે, બધું મરચું મીઠું આવી રહે. આખા ઘરનું કરિયાણું 1 રૂપિયામાં આવી રહેતું. અત્યારે 1000ની નોટ લઈને જશો તો પણ તમારે એટલું બધું આવશે નહીં. છોકરો પાસે રૂપિયો નહીં હોતો વધારે હોય. હા, અત્યારે તો નાના છોકરા પણ રૂપિયો નથી લેતા. 10 આપો તોય પણ છોકરાને ગમતા નથી. સાચી વાત છે ને? અને બા તમે આ રેક નખાવી હતી કારણ કે ત્યારે સોનાનો ભાવ શું હતો અને અત્યારે શું છે જણાવજો. 15 રૂપિયા નખાઈ. બા કહે છે કે આ સોનાની રેક નખાવી હતી 15 રૂપિયા. બોલો 15 રૂપિયામાં નખાવી હતી. ને અત્યારે તો વધારે. અત્યારે તો લગભગ 50થી 60 હજાર રૂપિયા 1 તોલાના હશે. એટલા તો થતા હશે નહીં બા? તો જોઈ શકો છો બાએ સરસ મજાના હાથે નામ પણ કોતરાવેલા છે. તો આપણે તે પણ તેમની પણ માહિતી લઈશું. તેમનું નામ કોતરાવેલું છે ને રામ રામ. અને આ બા કોનું નામ છે? હા, કારણ કે ગામડામાં આવી બહુ હોય છે. બેનપણીયાનું નામ પણ લખાવેલું, રામ નામ લખાવેલા છે. ત્યારબાદ સાતીમાં પણ ગોદાયેલું છે. અત્યારે તો કોણ ગોદાવે? અત્યારે તો બા 50થી 100 રૂપિયા લેતા છે ગોદાવાના. ત્યાં વખત તો તમને સસ્તામાં પડ્યું છે. લગભગ કેટલામાં? લગભગ ઓછા પૈસામાં પડ્યું છે એમ. ત્યારે તો 2 વાના 3 વાના ચાલતા એમ. લખાય કેટલા પૈસા આલ્યા?
હા ઓગુભાઈ લગભગ 2200-2300 રૂપિયા આપ્યા હતા અને ત્યાર વખત આવું ખોતરાવ્યું હોય તો 22 પૈસામાં પડે અને અત્યારે 2200-2300 રૂપિયામાં પડે. અને એ બાદ તમારો જન્મ લગભગ તો દેશ આઝાદ નહોતો થયો તેના પહેલાં થયેલો છે, પણ તમે કેટલું ભણેલા છો? કશું નહીં, અત્યારે તો કશું નહીં ભણેલો. પહેલાં તો આવી સ્કૂલો બૂલો પણ નથી, નહીં કોઈ ભણાવતું જ ના, કોઈ ભણાવતું નહીં. એમ ભણ્યા હોત તો સારું જ તો. ભણ્યા હોય તો સારું હતું, પણ ભણાયો ના, ત્યાં સુધી ભણાયા નહીં. બાની ઉંમર લગભગ પાંચથી જ નિહાળે હતી, જોડે જ ન્યાસાળ હતી, પણ પહેલાં તો કંઈ આટલું બધું શિક્ષણનું નહોતું એટલે કોઈ ભણવા ના જતું. છોકરો રમાડો કે, હા છોકરો રમાડો કે નિહાળમાં જવાના. હા પહેલાં તો એવું કે છોકરા, અત્યારે તો બહુ બધા ભણવા જાય છે નહીં? અત્યારે તો છોકરો કોણ રાખે? અત્યારે તો છોકરા કરતી શિક્ષણ બહુ વધી ગયું. ત્યારબાદ આપણે આપણા ગામમાં જાન આવે તો જાન પણ કેટલા દિવસ રહેતી? 3-4 દાડા. 4 દિવસ જાન રહેતી. રોટલા કરીને ખવડાવવાના. રોટલા કરીને 4 દિવસ રહેતી જાન પણ નહીં? ઘેર ઘેર લોટા ગરમ ઘેરથી રોટલા કરીને ખવડાવવાના. કારણ કે અત્યારે ચોમાસામાં આવો વરસાદ પડે છે, પહેલાના જમાનામાં કેવો વરસાદ પડતો? બહુ પુષ્કળ વરસાદ પડતો એમ. અને પેલી કહેવત છે કે ભાદરવા મહિનામાં તો નદીઓ પડી જતી, તો કેવો વરસાદ પડતો જણાવજો અમને, તેમની માહિતી પણ થોડી આપજો. બહુ વરસાદ એમ પડતો? પહેલા વરસાદ કૂવો દટાઈ જાય, તળાવમાં આપણા ગામના તળાવનો કૂવો પણ દટાઈ જતો એવો વરસાદ પડતો. અત્યારે તો એવા વરસાદ નથી થતા એમ ને? આ પાસેથી થોડી ફેમિલી રીતે માહિતી પણ લઈશું કે બા પહેલાં તમારા સાસુમાં હતા એટલે અમારા બા, તો તે વખતે કેટલું સહન કરવું પડતું અને અત્યારની નવી પ્રજા કોઈ સહન કરે? તે વખતે તમે કેટલું સહન કર્યું તેના વિશે થોડી માહિતી આપજો. હા અને નારુભાના વહુ ને અમે રાતમાં જતો રહ્યો, રિહાઈને જતા રહ્યા શિયાળામાં એમ? વહેલો 4 વાગે તો ઠેર પહોંચી ગયો. 4 વાગે પછી તાર પાયા ગાડીમાં પૈસા લઈને આવતી રહીશ. પેલા તો એવું બહુ હતું કે પૈસા લઈને આવતી રહીશ. મારા માને કે પૈસા લઈને આવ્યા ગાડીમાં ના આવું, કઈ હેઠતો આવું. હા એ સાચી વાત છે. અને પાછો રસ્તો નહીં હેડવાનો, બીજા હેડવાનું. અને બા પહેલાના જમાનામાં વાત કરીએ તો સાસુમાનું પાલન વહુઓ કેટલું કરતી ને અત્યારના જમાનામાં કરે છે કે નથી કરતી જણાવજો. કશું નહીં, અત્યારે તો જવા સમજ આવા તો ભમણો લેવો પડે. હા કેવી રીતે ભમણો લેવો પડે બા? તાણો ભમણો લેવો પડે બૈરાનો. હા કે બીજા વાહમાં છે, અત્યારે તો કશું નહીં. હા અત્યારે તો ઘરના જ ના લે, પણ પારકા તો શું આવડતું જ નહીં. હું લી અને પેલી વાત છે, પહેલા બેસતું વરસ આવે ત્યારે બધા એકબીજાના ઘરે મળવા જતા, અને અત્યારે કોઈ જાય છે? કોઈના ઘેર નહીં. અત્યારે તો બહુ જમાનો ખરાબ થઈ ગયો છે. અત્યારે કોઈના ઘેર નહીં, કોઈના ઘેર નથી જતા એમ ને? અને બા આપણે કારણ કે લગ્નની વાત કરીએ તો અત્યારે લગ્ન કરે છે તો લગભગ 5 થી 6 લાખ 10 લાખ 20 લાખ એવો ખર્ચો થાય. અને પહેલાંના જમાનામાં, તમારા જમાનામાં જ્યારે લગ્ન કરતા ત્યારે કેટલો ખર્ચો થતો? તો થોડો પહેલાંય પૈસા લેતું. હા અને બા આપણે વાત કરીએ કે જાન પહેલાં કેવી રીતે, કારણ કે અત્યારે તો મંડપ લાઈવ ડેકોરેશન ને બધું થઈ ગયું, કશું નહીં. અને ત્યાર વખત તમારા વખત કારણ કે કેવી રીતે ફેરા ફરતા? અને મન તો ભીખીમાયન ઘેર ઉતારો આલ્યો તો તે પરણાયો. એવું એમ? તમને અહીંયા પરણાયા હતા? એટલે એમ નહીં, તમને ત્યાંથી અઠોરથી ખોડું આવ્યું, લાઈન પરણાયો. એવું ખોડું એટલે શું કહેવાય? એટલે આદમી લેવા આવે, જોનૈયા લેવા આવે ને આપણને પીઠી કરીને ગાલ્લામાં બેહાર પછી લાઈન પરણાવ. એવું હતું એમ પેલા? અને અત્યારે તો ખોડું કહેવાય, એને ખાડું કહેવાય એમ? અને અત્યારે તો એવું છે. અત્યારે તો જાન લઈને જવાનું, 50 જાનૈયા લઈને જઈએ અને ત્યાંથી પછી આવે. પણ અત્યારે તો આપણે બાને પૂછીશું કે બા તમારી આટલી ઉંમર થઈ
તો તમે આજ સુધી, કારણ કે પહેલાં તો બહુ જમાનો ખરાબ હતો, આટલું બધું ટેકનોલોજી નથી, આટલી બધી મોંઘવારી નથી, તો તમે તમારા જમાનામાં કેટલી પરિસ્થિતિઓ સહન કરી છે? બહુ વેઠતો. બહુ વેઠી એમ. પહેલાં તો એકબીજાના ગામડામાં તો ઘરેથી આપણા ઘરે ના હોય તો લાવીને પણ લાવીને ખાઈએ, પણ ખાવું પડે. અત્યારે તો કોઈ ના હાલે. અત્યારે તો કોઈ ના હાલે, હોય તો ખાવ નથી. કારણ કે સિટીમાં તો કેવી કહેવત છે બા કે રોટલો મળે પણ ઓટલો ના મળે. અને પહેલાંનો જમાનો તો સારો હતો, એકબીજાને આપણને આપે, અને ગામડામાં તો આપે, સિટીમાં તો કોઈ ના આપે બા. ના. ને આપણે હવે જાણીશું બાના જોડી કે અત્યારને જમાનામાં લાઇટની સુવિધા છે, તો પહેલાંના તમારા લગભગ 70થી 80 વર્ષ પહેલાં લાઇટની સુવિધા હતી કે નથી? તો પહેલાં શું કરતા ઘરમાં? દીવા કરી કરીને ખાતો. અને અત્યારે તો લોકોને પંખા નથી હોતા, પણ તો પણ પહેલાં તો દીવા કરીને દીવા શાના કરતા બા? એડિયા એટલે તેલ, એરંડિયું તેલ અથવા કેરોસન. હા, અત્યારે તો કેરોસન પણ બંધ થઈ ગયું. અને હવે તો અને અત્યારે તો દેશી ચૂલા ઉપર આપણે કોઈ રસોઈ પણ નથી બનાવતું. અત્યારે તો શું આવી ગયું બા? ગેસના બાટલા આવી ગયા. તો તમારું કેવું છે બા કે ગેસ ઉપર બને તે સારું બને કે સાદા ચૂલા ઉપર બનાવતા તે સારું બને? ચૂલા ઉપર સારું બને એમ. તો આપણે ગેસ ઉપર બનાવેલું ખાઈએ તો શું થાય? એવું શું થાય? બધી મલકમાં ખાઈ જ શકે, મીઠાશ ના આવે. મીઠાશ જ ના આવે. અને દેશી ચૂલા જેવી મજા ખરી? બધી મલકમાં એવું થઈ ગયું. સાચી વાત છે, દેશી ચૂલા જેવી મજા આવે નહીં. અત્યારે તો કોઈ ચૂલા ઉપર રાખતું નથી. આપણે લાયા તારનો દેશ હોય નહીં. હા, સાચી વાત છે. આપણે ગેસ લાયા તારના તો ચૂલો પણ સળગાવતા નથી. આપણા પોતાની જ વાત. કોઈ જતું નહીં. એધરો લેવા નથી જતું. દેશી ભાષામાં અમારે એધરો કે આમ બળતણ કે બાણ. અત્યારે તો કોઈ જતું નથી ને. ભૂખ ના થાય. શું કહેવું છે બા તેમનું? પહેલાંનો ખોરાક હતો એ બહુ સરસ હતો. અને અત્યારનો ખોરાક સરસ નહીં, કારણ કે અત્યારે ખોરાક પણ દવાવાળો અને માણસો પણ અત્યારે દવા ખાઈને જ ચલવે છે. તમે તો કોઈ દિવસ દવા ખાધી છે? નહીં ખાધી. કોઈ દિવસ? બાએ તો લગભગ 80 વર્ષ જેટલી ઉંમર થઈ, પણ કોઈ દિવસ દવા તો ખાધી નથી. તો બા, કારણ કે અત્યારે 2020માં કોરોના રોગ ફાટીને નીકળ્યો અને ઘણા જીવ પણ ગુમાવી ચૂક્યા આપણે. તો તમારા જમાનામાં એવો કઈ રોગ આવે? ના, એવો રોગ જ નહોતો. અત્યારે જમાનામાં આવો રોગ આવ્યો તો કેવો ભયંકર રોગ હતો. કેટલું મરી ગયું, કેટલી વસ્તી મરી જઈ. ધરતીકંપ થયું. ધરતીકંપ ક્યારે લગભગ થયો છે? ધરતીકંપ પહેલા તમે જોયેલો ખરો બા? ધરતીકંપ જોયેલો તમે? ધરતીકંપ ના જોયેલો. ધરતીકંપ નથી જોયેલો એમ? પહેલા થયો હોય તો ખબર, પણ તમે જોયેલો છે પણ તમને યાદ નહીં હોય. અને પહેલાં તો બા આ તમને આ શીતળા રોગ નીકળેલો છે કે આ તમારા મોઢે શું છે? હા, શીતળામાંનો. પહેલાં શીતળા રોગ નીકળતો અને અત્યારે તો તેની દવા પણ સંશોધન થઈ ગઈ છે. હા, અત્યારે દવા થઈ ગઈ છે એટલે નથી નીકળતા. ચલો ગાઈસ, આજનો વ્લોગ આપણા બાના જોડેથી આટલી માહિતી લીધી. તો વિડીયો તમને જેવો ગમ્યો જણાવજો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો બધા મિત્રો. જય માતાજી. જય માતાજી. બાય પણ જય માતાજી. તો આવજો બધા મિત્રો.